Welcome back to the channel. So, in the last session, we had finally discussed the last topic that we discussed in the last lecture was slip gauges, and we had seen how are they used. Okay, what are the different grades which are being used for different types of applications. દરેક application માટે આપણે એક અલગ grade use કરતા હોઈએ છીએ. After that, we had seen how are slip gauges actually manufactured. How do they go through every step of the process, and finally we get the highly polished and highly accurate and precise slip gauges. We had also seen different types of accessories that we can use along with slip gauges for different applications, and finally we had used the materials which can be used for it, the ringing of slip gauges, the process of ringing them, and why are they supposed to be rung, and the application and the calibration of slip gauges. હવે ઇન કેસ જો તમે વિડીયો લાસ્ટ વિડીયો છે તમે જો મિસ કરી દીધો હોય તો દર વખતની જેમ there will be a tab on the left side of the screen during the last 20 seconds of this video. You can click on the tab and check it out. Okay, so let's start this session. So today's first the topic that we are going to cover is limit gauges. હવે નોર્મલી આપણે ગેજીસ જે છે એ આપણે વર્ડ જે સમજવો પડે તો ગેજીસ છે એવા ઇન્સ્પેક્શનના ટૂલ્સ છે વિચ આર યુઝ ટુ ચેક ધ ડાયમેન્શન્સ ઓફ મેન્યુફેક્ચર્ડ પાર્ટ્સ. ગેજીસ હવે તમને ખ્યાલ આવ્યો ભાઈ કે મેઝરિંગ ડિવાઇસીસ અને ગેજીસ બંનેમાં ડિફરન્સ શું, બરોબર? તો મેઝરિંગ ડિવાઇસીસ આર યુઝ ટુ મેઝર ધ ડાયમેન્શન્સ ઓફ અ પાર્ટ એન્ડ ગેજીસ આર યુઝ ટુ ચેક ધ ડાયમેન્શન્સ ઓફ ધ પાર્ટ. મેઝરિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાંથી આપણે જે કંઈ પણ ડાયમેન્શન છે કોઈ પણ બોડી કોઈ પણ પાર્ટનું એને આપણે મેઝર કરતા હોઈએ છીએ, માપતા હોઈએ છીએ. બટ ગેજીસ આર ડિફરન્ટ. ગેજીસ આર યુઝ ટુ ચેક whether the dimension of the part is accurate or not, બરોબર? And one of those types of gauges is called limit gauges. Okay, તો આ ટાઈપના લિમિટ ગેજીસ છે એ શેની માટે યુઝ થાય કે they are used to check whether the given part is within the specified limits of the dimension or not. કોઈ પણ તમે જ્યારે પાર્ટ બનાવતા હો ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે તો તમે એના જે ડાયમેન્શન છે એની માટે તમે થોડીક લિમિટ્સ અથવા થોડુંક ટોલરન્સીસ તમે આપેલું હોય કે સપોઝ તમે કોઈ પણ એક સિલિન્ડ્રિકલ પાર્ટ તમે બનાવો છો જેની ડાયામીટર છે ઇટ ઇઝ સપોઝ ટુ બી 30 mm, બરોબર? તો યુ નીડ ટુ ગીવ ઇટ સમ ફ્રીડમ ઇન ટર્મ્સ ઓફ ડાયમેન્શન સો દેટ યુ કેન go a little above or little below the exact dimension. Exact dimension થોડુંક ઉપર કે નીચે થાય તો વાંધો ન આવે એની માટે થોડું ટોલરન્સ અથવા તમે કહેવાય ને કે લિમિટ તમે એને આપેલી હોય કે આટલું લિમિટ સુધી ઓછું રહેશે કે વધારે રહેશે ડાયમેન્શન તમારું એક્ઝેક્ટ ડાયમેન્શન કરતા તો ચાલશે, બરોબર? ફોર એક્ઝામ્પલ જો તમે એમ કીધું 30 mm કરતા તમે પછી 30.05 થી 29.95 સુધી ચાલશે એટલે 0.05 mm જેટલી તમે જો કહેવાય નોર્મલ ટોલરન્સ તમે રાખ્યો તો એનો મિનિંગ એમ થાય પ્લસ ઓર માઇનસ 0.05 mm તમે રાખેલી હોય તો એનો મિનિંગ કે સપોઝ 30 mm નો તમારો ડાયામીટરનો રોડ છે અથવા તો સિલિન્ડર છે તેનો જો 30.05 mm થશે તો પણ ચાલશે અને 29.95 mm થશે તો પણ ચાલશે, બરોબર? હવે ગેજીસ તમારે ક્લાસિફાય કરો. ઇફ યુ વોન્ટ ટુ ક્લાસિફાય ગેજીસ then they can be done as follows. The first one is standard gauges, and these gauges are made according to the nominal size of the part and have the measuring member equal in size to the mean permissible dimension of the part to be checked. આનું જે મેઝરિંગ મેમ્બર છે, બરોબર, સ્ટાન્ડર્ડ ગેજીસ પહેલા તો એને કઈ રીતે બનાવેલું હોય કે જે પાર્ટને તમારે ટેસ્ટ કરવાનું છે, ચેક કરવાનું છે જેનું ડાયમેન્શન એના નોમિનલ સાઇઝનું બનાવેલું હોય, બરોબર? અને જેનો મેઝરિંગ મેમ્બર છે કે જેનામાંથી તમે ચેક કરવાનો છે એ ગેજનું એનું સાઇઝ છે એ કેટલી હોય કે જે પાર્ટ જે છે જેને તમારે ડાયમેન્શન ચેક કરવાનું છે એની જે પરમિશેબલ ડાયમેન્શન છે ઉપર ને નીચેના એના એવરેજ સાઇઝનો. એટલે સપોઝ તમારી જે ટોલરન્સ છે તમે 30 mm પ્લસ ઓર માઇનસ 0.05 mm રાખ્યું છે તો જે ગેજ છે, બરોબર, જે લિમિટ છે એ કઈ થઈ? અપર લિમિટ થઈ 30.05 mm એન્ડ ધ લોઅર લિમિટ વિલ બી 29.95 mm, બરોબર? તો એ બંને જે રેન્જ છે બંને એક્સ્ટ્રીમ લિમિટ્સ છે બંનેનું એવરેજ તમે કાઢો તો શું 30 mm, બરોબર? તો એ જે એક્સ્ટ્રીમ બંને લિમિટ છે એની એવરેજની સાઇઝનું જે પાર્ટ જે મેઝરિંગ મેમ્બર છે એ ગેજનો એનો એ સાઇઝનું બનાવેલો હોય.
ને સેકન્ડ છે લિમિટ ગેજીસ. તો લિમિટ ગેજીસ ને તમે બીજા વર્ડ્સમાં ગો નો ગો ગેજીસ પણ તમે કહી શકો. આ જે છે ગેજીસ એ કયા સાઇઝના બનેલા હોય કે જે વર્કનું જે તમારે વર્ક અથવા જે પાર્ટ તમારે મેજર કરવાનો છે બરોબર, એની જે બંને લિમિટ સાઇઝીસ છે બરોબર, ઉપરની લિમિટ ને નીચેની લિમિટ બંને લિમિટ સાઇઝીસના બનાવેલા હોય બરોબર. હવે એ ગેજ જે લિમિટ ગેજ જે હોય એના એક જે એન્ડ છે એનો બરોબર, ઇટ ઇઝ મેડ ટુ રિસ્પોન્ડ ટુ ધ મેક્સિમમ સાઇઝ એન્ડ ધી અધર ટુ ધ મિનિમમ સાઇઝ બરોબર. એનો જે ટોટલ લિમિટ ગેજ છે એની મદદથી તમે મેક્સિમમ સાઇઝની તમે મેજર કરી શકો ને બીજા છેડાથી એન્ડથી તમે મિનિમમ પરમિસિબલ સાઇઝ છે એને તમે મેજર કરી શકો બરોબર. હવે લિમિટ ગેજનો ફંક્શન એ છે કે લિમિટ ગેજની મદદથી તમારે એ ચેક કરવાનું કે જે એકચ્યુઅલ ડાયમેન્શન છે પાર્ટના એ જે લિમિટ જે છે બંને મેક્સિમમ ને મિનિમમ લિમિટ એની વચ્ચે આવે છે કે નહીં બરોબર. એ તમારે ચેક કરવાનું કે જે તમે લિમિટ સેટ કરી છે મેક્સિમમ ને મિનિમમ એની વચ્ચે તમારો જે પાર્ટ તમે બનાવ્યો છે એની સાઇઝ આવે છે કે નહીં. હવે એક ગો નોવો ગેજ છે એ એવું મેઝરિંગ ટૂલ છે કે જે કન્વેન્શનલ સેન્સમાં એની મેજર સાઇઝ છે રિટર્ન ન કરે પણ એની સ્ટેટ જે રિટર્ન કરીને એની સ્થિતિ પાછી આપી દે બરોબર. હવે આ જે સ્ટેટ છે સ્થિતિ છે એ કાં તો એક્સેપ્ટેબલ હોય એટલે કે એક્સેપ્ટેબલ હોય તો એ બંને લિમિટ્સની વચ્ચે હોવી જોઈએ, જે મેક્સિમમ લિમિટ ને મિનિમમ લિમિટ છે એની વચ્ચે હોવી જોઈએ. then it is tolerable and it can be used. અથવા તો it is unacceptable કે એ બંને સાઇઝની વચ્ચે નથી આવતું, બંને સાઇઝની બહાર જતું રહે છે એટલે it cannot be used, it is scraped બરોબર, તો રિજેક્ટ કરવામાં આવે. હવે લિમિટ ગેજ છે આપણે એ જોયું હતું કે કઈ રીતે કામ કરે. હવે એ જરૂરી શું કામ છે બરોબર. તો મેન્યુફેક્ચરિંગ તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે જોઈ લો તો ઘણા કમ્પોનન્ટ છે they are manufactured as per the specified tolerance limits. જેટલી ટોલરન્સ લિમિટ તમે સ્પેસિફાય કરેલી હોય એ પ્રમાણે બનાવવામાં આવે. અપર લિમિટ આવે લોઅર લિમિટમાં બરોબર. હવે જરૂરી શું છે કે વિધિન સ્પેસિફાઈડ લિમિટ્સ નું મિનિંગ શું થાય કે the upper limit and the lower limit that you have set for a particular part, the dimension of the part after being manufactured should lie between those two limits. તમે જે અપર લિમિટ ને લોઅર લિમિટ સેટ કરી છે એ જે પાર્ટ તમે બનાવી નાખ્યો એની સાઇઝ છે એ બંને લિમિટની વચ્ચે આવી જોઈએ તો તમારો પાર્ટ જે છે એક્સેપ્ટેબલ ગણાય, બાકી તમારો પાર્ટ જે છે એ રિજેક્ટ થઈ શકે બરોબર. હવે જો આ ડાયમેન્શન્સની બહાર જતો હોય તમારો પાર્ટ જે છે તો એ તમારો કમ્પાઉન્ડ છે રિજેક્ટ થઈ ગયો બરોબર. જો તમે કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરો આ ડાયમેન્શન ચેક કરવા માટે તો એ પ્રોસેસ તમારી જે છે જે મેથડ છે તમારી બહુ લાંબી થઈ બહુ ટાઈમ કન્ઝ્યુમ કરી લે બરોબર. અને જો તમે માસ પ્રોડક્શન કરતા હો તો પણ તમે આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને એક એકને તમે ડાયમેન્શન તમે મેજર કરો એ એક્સેપ્ટેબલ નથી, એમાં ટાઈમ તમારો બહુ કન્ઝ્યુમ થઈ જાય. એટલા માટે એક અલગથી એવો ગેજ બનાવે બરોબર કે જે એ સ્પેસિફિક સાઇઝનો હોય ને પછી તમારે ખાલી ગેજમાંથી તમારે ખાલી ચેક કરવાનું રહે બરોબર કે આ જે છે એ સાઇઝનો પ્રોપર છે કે નહીં. ચેક કરી લો સાઇઝ લિમિટમાં આવતું હોય તો the part is acceptable and can be used. If it is out of the limits then the part is rejected બરોબર. એટલા માટે અને પછી જે તમારે લિમિટ ગેજનો તમે જે રિપોર્ટ તૈયાર કરો બરોબર એની ઉપરથી પી અને સી ચાર્ટ કંટ્રોલ ચાર્ટ બનાવેલા હોય, પી અને સી ચાર્ટ બનાવેલા હોય કે જેમાંથી તમે ઇનવેરિયન્સ છે એ તમે ચેક કરી શકો કે કેટલું વેરિએશન આવે છે. તમે જેટલા પ્રોડક્ટ્સ બનાવ્યા અથવા એ પ્રોડક્ટમાંથી જે તમે સેમ્પલ સાઇઝ તમે જેટલું ચેક કર્યું બરોબર એમાં વેરિયન્સ કેટલું છે, ડિફરન્સ કેટલો આવે, વેરિએશન કેટલું આવે છે. આ પ્રોસિજર છે મેઇનલી જે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું એ કેરી આઉટ કરતું હોય બરોબર. ને આ લિમિટ ગેજ છે મેઇનલી શેની માટે યુઝ થાય કે સિલિન્ડ્રિકલ હોલ્સ તમે બનાવ્યો કોઈ પણ પાર્ટમાં, કોઈ પણ તમારો મોટો જે મેન્યુફેક્ચર પાર્ટ છે એમાં તમે લાંબા સિલિન્ડ્રિકલ હોલ્સ બનાવતા હોલ્સના ડાયામીટર ચેક કરવા માટે કે પ્રોપર સાઇઝના છે કે નહીં ચેક કરવા માટે તમે આનો યુઝ કરતા હો. હવે બેઝિક કન્સેપ્ટ જે છે ગેજને ડિઝાઇન કરવાનો એ આપણે જોઈ લઈએ. ટેલર્સ પ્રિન્સિપલ છે બરોબર. હવે તો અકોર્ડિંગ ટુ ટેલર go no go gauges should be designed to check the minimum and the maximum material limits બરોબર. મિનિમમ મિલીમીટર અને મેક્સિમમ લિમિટ બંનેને ચેક કરવા માટે તમે ટેલર્સ પ્રિન્સિપલના જે આ ગો નો ગો ગેજ છે એનો યુઝ કરો બરોબર. હવે મિનિમમ મેટલ કન્ડિશન ને મેક્સિમમ મેટલ કન્ડિશન એ બે વર્ડ્સ ટર્મ્સ છે ઇમ્પોર્ટન્ટ છે બરોબર. એનો યુઝ શું કામ થાય કે એ શું કે ટોલરન્સ સ્ટેટ જે છે નક્કી કરે કોઈ પણ પાર્ટનો કે મેક્સિમમ મેટલ કન્ડિશન ને મિનિમમ મેટલ કન્ડિશન બંને એ બંનેની વચ્ચે જો તમારું પાર્ટ જે છે એ આવતું હોય તો તમારો પાર્ટ છે એક્સેપ્ટેબલ છે બરોબર. હવે બે પાર્ટ્સ વાત કરીએ ગેજની અંદર બે પાર્ટ્સ હોય, એક એન્ડ છે એ મેક્સિમમ વાળો હોય ને બે પાર્ટ છે એ મિનિમમ વાળો હોય બરોબર. તેમાંથી એક જે પાર્ટ છે એને ગો એન્ડ કહેવાય અને બીજો જે પાર્ટ છે એને નો ગો એન્ડ કહેવાય બરોબર.
હવે ગો ગેજ છે એ હંમેશા મેક્સિમમ મેટલ કન્ડિશનની નજીકનો બનાવેલો હોય. તો ગો ગેજ ઓલવેઝ મેડ નિયર ટુ ધ મેક્સિમમ મેટલ કન્ડિશન. બરોબર. હવે ગો ગેજ એવો બનાવેલો હોય, એવો બનાવવામાં આવે કે ઇટ મસ્ટ બી એબલ ટુ સ્લીપ ઇનસાઇડ ઓર ઓવર ધ ફીચર વિધાઉટ ઓબ્સ્ટ્રક્શન. બરોબર. સપોઝ તમારે હોલ ચેક કરવો છે ગો ગેજને યુઝ કરીને, તો ગો ગેજ તમારે એ રીતે બનાવવાનો હોય કે ઇઝીલી અંદર એન્ટર થઈ શકે કોઈ જાતના કઈ ઓબ્સ્ટ્રક્શન વગર. એ સેન્સ તમારા ગો ગેજ છે બનાવવાનો હોય. બરોબર. ફોર એક્ઝામ્પલ પ્લગ ગેજ જે હોલની સાઇઝ ચેક કરવા માટે યુઝ થાય. બરોબર. તમે જોઈ શકો છો આ તમારો ગો ગેજ છે. તો ગો ગેજ સાઇઝ તમારે એ રીતે બનાવવાનું કે આ હોલની અંદર ઇઝીલી પાસ થઈ શકે કઈ જાતના ઓબ્સ્ટ્રક્શન વગર. હવે ડાયામીટર અને લેન્થ જે છે, બરોબર, ગો ગેજની એ કેટલી બનાવવાની કે જે હોલની સાઇઝ છે, બરોબર, હોલની ડાયામીટર અને લેન્થ છે એટલી જ તમારે બનાવવાની હોય, જેની કારણે ગો ગેજ છે ઇઝીલી ફિટ થઈ શકે અને કઈ ઓબ્સ્ટ્રક્શન ન આવે એની અંદર. હવે નો ગેજ જે છે એ મિનિમમ મેટલ કન્ડિશનની બનાવેલો હોય. બરોબર. આપણે ગો ગેજ છે મેક્સિમમ મેટલ કન્ડિશનનો બનાવ્યો, નો ગેજ છે એ મિનિમમ મેટલ કન્ડિશનનો બનાવેલો. નો ગેજ છે એ વર્કપીસને કોન્ટેક્ટ સરફેસ જે છે, બરોબર, એના બે ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ્સને ટચ કરશે. બરોબર. અને આ બંને પોઈન્ટ ઉપર છે હંમેશા નો ગો લિમિટનો ડાયામીટર હશે તમારો. આ બંને પોઈન્ટ વચ્ચે જે લેન્થ કે જે ડિસ્ટન્સ હશે એ હશે નો ગો ગેજના ડાયામીટર જેટલો. બરોબર. હવે તો લિમિટ ગેજના આપણે જો ક્લાસિફિકેશન કરીએ, બરોબર, તો એ 3 રીતે તમે કરી શકો બેઝડ ઓન 3 કન્ડિશન્સ. ફર્સ્ટ છે અકોર્ડિંગ ટુ ધ પર્પસ. બરોબર. તો એનો યુઝ છે ક્યાં આગળ છે એની ઉપરથી. તો સૌથી પહેલું છે વર્કશોપ ગેજીસ. બરોબર. હવે જે ગેજીસ તમે વર્કશોપ ફ્લોર ઉપર અથવા તો મશીન ઉપર તમે જે યુઝ કરતો રફલી એને વર્કશોપ ગેજીસ કહેવાય. ઇન્સ્પેક્શન ગેજીસ છે કે જે ઇન્સ્પેક્શન પર્સનલ કે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં યુઝ થાય. બરોબર. એને ઇન્સ્પેક્શન ગેજીસ કહેવાય. અને ત્રીજું છે રેફરન્સ ઓફ માસ્ટર ગેજીસ. આ જે ટાઈપનો જે ગેજીસ છે રેફરન્સ ઓફ માસ્ટર ગેજીસ, એનો યુઝ they are only used for checking the other gauges. બરોબર. For checking and calibration of other gauges, these reference or master gauges are used. બીજો કન્ડિશન છે અકોર્ડિંગ ટુ ધ ફોર્મ ઓફ ટેસ્ટેડ સર્ફેસીસ. બરોબર. ટેસ્ટેડ સર્ફેસીસ છે એ કયા ટાઈપની છે એની ઉપરથી તમે ગેજીસને ક્લાસિફાય કરી શકો. ફર્સ્ટ ઇઝ પ્લગ ગેજીસ. They are used to check the dimensions of a hole. Second is ring gauges to check the dimensions of a shaft. And third is snap gauges. They also used to check the dimensions. આનો ઉપયોગ પણ શાફ્ટના ડાયમેન્શન્સ ચેક કરવા માટે જ થાય. બરોબર. પણ સ્નેપ ગેજનો બીજો કહેવાય ને કે યુઝ છે કે તમે સિલિન્ડ્રિકલ અને નોન સિલિન્ડ્રિકલ બંને શાફ્ટ માટે તમે આનો યુઝ કરી શકો. બરોબર. હવે એ રિંગ ગેજીસ જેવું નથી કે જેનો ખાલી તમે સિલિન્ડ્રિકલ શાફ્ટ માટે યુઝ કરી શકો. સ્નેપ ગેજીસનો તમે કોઈ પણ જાતનો શાફ્ટ હોય એની માટે તમે આનો યુઝ કરી શકો. અને ત્રીજું છે અકોર્ડિંગ ટુ ડિઝાઇન તમે કઈ રીતે કરેલું છે એની ઉપર. તો ફર્સ્ટ છે સિંગલ લિમિટ એન્ડ ડબલ લિમિટ ગેજીસ. બરોબર. સેકન્ડ છે સિંગલ એન્ડેડ એન્ડ ડબલ એન્ડેડ ગેજીસ. અને થર્ડ છે ફિક્સ્ડ એન્ડ એડજસ્ટેબલ ગેજીસ. બરોબર. તો આ થઈ ગયું એનું ક્લાસિફિકેશન લિમિટ ગેજીસનું. હવે થોડા ઘણા આપણે જે ગેજીસ છે, બરોબર, આપણે એક એક કરીને જોતા જઈએ. બરોબર. તો ફર્સ્ટ ઇઝ પ્લગ ગેજીસ. તો પ્લગ ગેજીસ આપણે પહેલા વાત કરી કે ઇટ ઇઝ યુઝ ફોર ચેકિંગ ધ હોલ્સ, ડાયમેન્શન્સ ઓફ હોલ્સ. સિલિન્ડ્રિકલ હોલ્સ તમે કોઈ પણ પાર્ટમાં બનાવેલા હોય તેના ડાયમેન્શન ચેક કરવા માટે તમે યુઝ કરો. આમાં શું બેઝિકલી બે વિયર રેઝિસ્ટન્ટ પ્લગ્સ બનાવેલા કે જે તમે જોઈ શકો છો કે એક આ સિલિન્ડ્રિકલ બંને પ્લગ્સ છે, એક છે ગો પ્લગ ને એક છે નો ગો પ્લગ. બરોબર. હવે જે પ્લગ જે છે એ લોઅર લિમિટ હોલની લોઅર લિમિટની સાઇઝનો બનાવેલો હોય અને ગો લિમિટ કહેવાય, ગો ગેજ કહેવાય. અને જે એન્ડ જે છે એ હોલનું હાયર લિમિટનો બનાવેલો હોય એને નો ગો કહેવાય. બરોબર. હવે ગો એન્ડ જે છે એટલે એ લો લિમિટનો બનાવેલો હોય એટલે લોઅર લિમિટ જે હોલની લોઅર લિમિટ જે છે એની કરતા કોઈ પણ મોટી સાઇઝનો હોલ હશે તો એમાં ઇઝીલી એન્ટર થઈ જશે. બરોબર. કોઈ પણ એવો હોલ હશે કે જેની સાઇઝ છે એ લો લિમિટ કરતા વધારે હશે એમાં ઇઝીલી એન્ટર થઈ જશે. અને નોગો એન્ડ છે મેં તો વાત કરી કે મેક્સિમમ સાઇઝનો બનાવેલો. મેક્સિમમ એટલે નોગો એન્ડ જે છે એ સાઇઝનો અપર લિમિટનો બનાવેલો છે આપણે, એટલે અપર લિમિટ કરતા સહેજે નાનો જો હોલ હશે તમારો, બરોબર, તો એની અંદર નો ગો એન્ડ જે છે એ એન્ટર નહીં થાય. બરોબર. હવે આ પ્લગ જે છે એ એક કોમન હેન્ડલ તમને આપેલું હોય એને બંને એન્ડ ઉપર અટેચ કરેલું હોય. હવે બંને જે આ એન્ડ્સ છે, બરોબર, પ્લગ જે છે એ ઇઝીલી હાર્ડન કરેલા હોય ને એક્યુરેટલી ફિનિશ કરેલો હોય ગ્રાઇન્ડિંગ કરીને. એમાંથી એક એન્ડ તમારો ગો એન્ડ થઈ ગયો, બીજો નો ગો એન્ડ થઈ ગયો. બરોબર. અને જો તમારો હોલ જે છે, જે સાઇઝ હોલ તમે જે માપો છો એની સાઇઝ લિમિટ્સની અંદર હોય, અપર લિમિટ ને લોઅર લિમિટની વચ્ચે હોય જે હોવી જોઈએ, તો ગો એન્ડ જે છે એ હોલની અંદર એન્ટર થશે પણ નો ગો એન્ડ નહીં જાય. બરોબર.
જો તમે કોઈ પણ હોલ ચેક કરતા હો પ્લગ ગેજનો, બરોબર, અને તમારો ઈ હોલની અંદર તમે ચેક પેલા ગો એન્ડ તમે ઇન્સર્ટ કરો તો ઇઝીલી ઇન્સર્ટ થઈ જાય. પછી નો ગો એન્ડ ઇન્સર્ટ કરો, એ ઇન્સર્ટ ન થાય તો સમજી લેવાનું કે તમારો જે હોલ છે એ પરફેક્ટ સાઇઝમાં છે, બરોબર. જો બંને એન્ટર થતા હોય તો પછી સમજી લેવાનું કે ભાઈ ઈ કઈ એન્ટર ઈ તમારો હોલ છે એ પ્રોપર નથી, બહુ મોટી સાઇઝનો છે. જો તમારો ગો એન્ડ તમારો એન્ટર ન થાય, બરોબર, ગો એન્ડ પણ અંદર સ્લાઇડ ન થઈ શકે તો સમજી લેવાનું કે ઈ અંડર સાઇઝનો છે, બરોબર. અને જો નો ગો એન્ડ અંદર જાય તો ઈ હોલ તમારો ઓવર સાઇઝ છે, બરોબર. આ રીતે તમે ચેક કરી શકો અને બંને કેસમાં તમારો જે પાર્ટ છે એ રિજેક્ટ થઈ જાય. હવે ગો એન્ડ અને નો ગો એન્ડ છે બંને પ્લગના એન્ડ્સ ઉપર બનાવેલા હોય, બંને એન્ડ ઉપર, બરોબર. તમે ફિગરમાં એટલે આનો બેસિક જે એડવાન્ટેજ છે એ છે કે ઇઝી તમે હેન્ડલ કરી શકો અને ડબલ એન્ડેડ પ્લગ ગેજીસ પણ તમે કહી શકો કેમ કે બંને એન્ડ ઉપર છે એટલે. હવે આ જે નીચે તમારે ફિગરમાં બતાવ્યું છે એ પ્રોગ્રેસિવ ટાઈપના પ્લગ ગેજ છે, બરોબર, કે જેમાં ગો ને નો ગો એન્ડ છે બંને એક જ સાઈડ ઉપર તમને આપેલા છે. ઓલામાં જે નોર્મલ પ્લગ ગેજ હતા એમાં બંને ઓપોઝિટ એન્ડ ઉપર હતા, આમાં તમે એક જ એન્ડ ઉપર બંને આપેલા છે, બરોબર. હવે આ જે પ્લગ ગેજ એન્ડ છે પ્રોગ્રેસિવલી તમે યુઝ કરી શકો હોલ ચેક કરતી વખતે. આનાથી શું થાય કે તમારો ટાઈમ જે છે ઘણો બધો સેવ થઈ જાય. ઓલામાં તમારે પેલા ગો એન્ડ તમે એક એન્ડ છે ઇન્સર્ટ કરો, એ ઓકે, પછી તમે ફ્લિપ કરીને પછી બીજો એન્ડ ઇન્સર્ટ કરો. આમાં બંને એક જ સાઈડ ઉપર છે, ગો ને નો ગો પર તમે સિંગલ ઇન્સર્શનમાં તમે બંને ચેક કરી શકો, બરોબર. હવે ગો એન્ડ જે છે તમારો લો ગો એન્ડ કરતા પ્લગ ગેજમાં ઘણો લાંબો બનાવેલો, લોંગર લેન્થમાં હોય બનાવેલો હોય. અને નીચે આ તમે ત્રીજો ફિગર આપે છે એ છે ટેપર પ્લગ ગેજીસ, બરોબર, કે જેની યુઝ તમે કરો ટેપર્ડ હોલ્સનો સાઇઝ ચેક કરવા માટે. સપોઝ તમે ટેપર્ડ સ્ટ્રેટ તમારો સિલિન્ડ્રિકલ હોલનો પણ ટેપર્ડ હોલ તમે બનાવેલો કે જેમ જેમ અંદર જતા જાઓ કે બહાર આવતો જાય તમારો હોલનો ડાયામીટર છે નાનો થતો જાય, તો એ ટાઈપના હોલ્સ તમારે જો ચેક કરવા હોય તેની માટે તમે ટેપર્ડ હોલ ગેજીસ પ્લગ ગેજીસ યુઝ કરો. આમાં બે ચેક લાઈન હોય, બરોબર, એક છે એ ગો પ્લગ છે અને આ નો ગો પ્લગ છે. હવે વર્ક તમે ચેક કરતો તો નો ગો લાઈન જે છે, બરોબર, આ તમારી જે નો ગો લાઈન છે, બરોબર, એ હોલની બહાર રહેતી હોય, બરોબર, અને ગો લાઈન છે એ હોલની અંદર એન્ટર થાય, બરોબર. હવે અલગ અલગ ટાઈપનું ટેપર પ્લગ ગેજ છે એ યુઝ થતા, જેમ કે પ્લેન ટેપર પ્લગ છે, ટેન્ક ટેપર પ્લગ ગેજ છે, એ રીતે અલગ અલગ ટાઈપના ટેપર ગેજીસ તમે પ્લગ ગેજીસ તમે યુઝ કરી શકો, બરોબર. નેક્સ્ટ છે તમારા રિંગ ગેજીસ. તો રિંગ ગેજીસ પર તમને ખ્યાલ છે કે આપણે વાત કરીએ કે રિંગ ગેજીસનો યુઝ થાય ટુ ચેક ધ ડાયમેન્શન્સ ઓફ એની શાફ્ટ, બરોબર. શાફ્ટનો ડાયમીટર ચેક કરવા માટે તમે આનો યુઝ કરો. આમાં પણ સેમ ગો ને નો ગો ગેજીસ બનાવેલા હોય. આમાં તમે ફિગરમાં તમે જોઈ શકો છો તો આ જે ઉપરનો ભાગ છે, ઉપરની રિંગ આ છે એ તમારો ગો રિંગ ગેજ છે, અને આ નીચેનો છે એ નો ગો રિંગ ગેજ છે. સેમ રીતે એ જ રીતે બનાવેલો કે નો ગો રિંગ છે એ મિનિમમ લિમિટનો બનાવેલો હોય અને નો ગો છે એ મેક્સિમમ લિમિટનું બનાવેલું હોય. સોરી, આની અંદર રિંગ પ્લગ ગેજ છે એનાથી ઊંધું થશે. આમાં તમારો ગો ગેજ જે છે, બરોબર, એ અપર લિમિટનો હશે અને નો ગો ગેજ લોઅર લિમિટનો હશે. એટલે તમે ગો ગેજ જે છે એમાં તમારો શાફ્ટ છે ઇઝીલી ઇન્સર્ટ થઈ શકે, બરોબર, અને નો ગો ગેજમાં નો ઇન્સર્ટ થાય. સમજી લેવાનું કે તમારો જે શાફ્ટ છે એ એક્ઝેક્ટ ડાયમેન્શનનો છે, બરોબર, એ રીતે. એટલે હંમેશા યાદ રાખો રિંગ ગેજીસ દે આર ઓલવેઝ મેડ ઓપોઝિટ ટુ ધ way the plug gauges are made. In plug gauges, the go gauge is made according to the lower limit and no go gauge is made according to the higher limit. Ama the go gauges are made according to the upper limit and the no go gauges are made according to the lower limit. બરોબર, એ રીતે છે. Next is snap gauges, બરોબર. તો snap gauges are used for checking internal dimensions. They also called as gap gauge. આના ગેપ ગેજ પણ તમે યુઝ કરી શકો. આનો યુઝ છે એ કોઈ પણ હોલ છે એના એક્સટર્નલ ડાયમેન્શન્સ કે શાફ્ટનો એક્સટર્નલ ડાયમેન્શન્સ વાળા માટે તમે યુઝ કરી શકો. હવે આમાં તમે બેસિક તમે ફિગરમાં તમે જોવો તો એક તમને પ્લેટ અથવા ફ્રેમ તમે બનાવેલી છે, એક પેરેલલી ફેસ ગેપ, આ જે છે ગેપ તમને આપેલો હોય કોઈ પણ પ્લેટ અથવા ફ્રેમ ઉપર, બરોબર, કે જે રિક્વાયર્ડ ડાયમેન્શન ન હોય. હવે સ્નેપ ગેજનો યુઝ તમે સિલિન્ડ્રિકલ અને નોન સિલિન્ડ્રિકલ બંને ટાઈપના ગેજ કામ માટે કે જોબ્સ માટે તમે યુઝ કરી શકો. પણ તમે રિંગ ગેજનો છે તમે ખાલી સર્કલ માટે તમે યુઝ કરી શકો. આનો તમે બધા માટે યુઝ કરી શકો, બરોબર. આમાં તમે જો આ તમને જે દેખાડેલું છે એ ડબલ એન્ડેડ સ્નેપ ગેજ છે, બરોબર, કે જેના બંને એન્ડ ઉપર તમને એનવિલના શેપમાં તમને આ ગેજીસ આપેલા છે. જે
ગો એનવિલ છે એ લો લિમિટનું છે અને નો ગો એનવિલ છે તમારું અપર લિમિટનું છે. આ સ્નેપ ગેજ જે છે એને સોલિડ સ્નેપ ગેજીસ પણ કહેવામાં આવે છે. આમાં તમે જો આ સિંગલ એન્ડેડ છે તમારો નીચે આપેલો છે એ ગો ગેજ, એમાં એક જે છે એ બંને એક જ એન્ડ ઉપર બંને ગેજીસ આપેલા છે. આ ગો એનવિલ છે જેનો ડિસ્ટન્સ છે એ ગેપ છે વધારે છે, નો ગો નું ઓછું છે, બરોબર. એટલે તમારે સિમ્પલી ઇન્સર્ટ અંદર કરવાનું. જો ગો એન્ટર થાય અને નો ગો એન્ટર ન થાય તમારું, બરોબર, ઇન્સર્ટ ન થાય, સમજી લો કે યોર જોબ ઇઝ પરફેક્ટ, જોબ ડાયમેન્શન ઇઝ પરફેક્ટ, બરોબર. આનો યુઝ તમે નો ગો નો આ જે લિમિટ સ્નેપ ગેજીસ છે એનો યુઝ તમે કરી શકો ફોર ચેકિંગ ડાયમીટર્સ અપ ટુ 100 mm. 100 mm સુધી તમે ડાયમીટર્સ છે આનીમાંથી તમે ચેક કરી શકો. હવે અહીંયા તમને આપેલું છે એ પણ એક ટાઈપનું સ્નેપ ગેજ જ છે, બરોબર, પણ આ એક એડજસ્ટેબલ સ્નેપ ગેજ છે, બરોબર. આમાં એક જે એનવિલ છે તમારો ફિક્સ્ડ હોય અને બીજો એનવિલ તમારો મૂવિંગ હોય, બરોબર. બંને એનવિલ્સ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે તમે એડજસ્ટ કરી શકો એડજસ્ટેબલ સેટ સ્ક્રૂઝની મદદથી, બરોબર. અહીંયા આગળ જે તમને ઉપર જે આવે અને બંને આપેલ છે એ એડજસ્ટિંગ સેટ સ્ક્રૂઝ છે. આની વચ્ચે તમે જે બંને એનવિલ્સ છે એની તમે જે પોઝિશન છે તમે એને એડજસ્ટ કરી શકો, ચેન્જ કરી શકો ઇન કેસ કરવું હોય તો. હવે આ એડજસ્ટમેન્ટ તમે કરો કે સ્લીપ ગેજીસનો ધ્યાનમાં રાખીને અને એને યુઝ કરીને અલગ અલગ સ્પેસિફાઈડ લિમિટની સાઇઝ માટે, બરોબર. અને આનો યુઝ છે તમે બહુ લાર્જર સાઇઝના શાફ્ટ માટે તમે કરો. સપોઝ તમારી શાફ્ટની સાઇઝ 100 mm કરતાં વધારે હોય ડાયમીટરની, તો એની માટે તમે આનો યુઝ કરી શકો, બરોબર. તો અહીંયા આગળ તમારો લિનિયર જે મેઝરમેન્ટ છે એનો પોર્શન છે પૂરો થાય છે. નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ એંગ્યુલર મેઝરમેન્ટ્સ, બરોબર. So first of all, we need to understand what you mean by angle. Barabar. The angle is basically the opening between two lines that meet at a point. કોઈ પણ બે લાઇન્સ છે એક પોઈન્ટ પર મળતી હોય એ બંને વચ્ચેનો જે ઓપનિંગ જે પોર્શન છે એને એંગલ કહેવાય. હવે કોઈ પણ એક લાઇનને તમે એક પોઈન્ટની અરાઉન્ડ તમે મૂવ કરો, બરોબર, એક આર્કના શેપમાં તમે એને મૂવ કરો કોઈ પણ એક પોઈન્ટને પકડીને લાઇનને, તો એક આખું સર્કલ ફોર્મ થઈ શકે ગોળ ફેરવાનું, તો બરોબર. અને આ સર્કલ ઉપરથી તમે અલગ અલગ એંગ્યુલર મેઝરમેન્ટ તમે કરી શકો લાઇનના, બરોબર. હવે કોઈ પણ સર્કલને જો તમે 360, ઇફ યુ ડિવાઇડ એની સર્કલ ઇન્ટુ 360 પાર્ટ્સ, ધેન ઈચ પાર્ટ ઇઝ કોલ્ડ અ ડિગ્રી, બરોબર. એટલા માટે એંગલ છે એવી વસ્તુ છે which we just generate very easily requiring only no absolute standard, બરોબર. એટલે એંગલ એવી વસ્તુ તમે કોઈ બીજા કઈ સ્ટાન્ડર્ડની જરૂર પડે નહીં. સિમ્પલ તમારે ખાલી કોઈ પણ સર્કલ તમે લ્યો, પરફેક્ટ સર્કલ, એને તમે 360 પાર્ટ્સમાં તમે ડિવાઈડ કરી નાખો તો એવરી પાર્ટ ઇઝ કોલ્ડ અ ડિગ્રી, બરોબર. એની માટે બીજા કોઈ સ્ટાન્ડર્ડની તમારે જરૂર ના પડે. અને કોઈ પણ સર્કલને તમે ડિવાઈડ કરો, બરોબર, તો એની માટે તમે 360 પાર્ટ તો તમે કોઈ પણ બે લાઈન વચ્ચેનો તમે એક્ઝેક્ટ એંગલ મેળવી શકો. હવે દરેક ડિગ્રી છે ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 60 મિનિટ્સ એન્ડ ઈચ મિનિટ ઇન્ટુ 60 સેકન્ડ્સ, બરોબર. અને આ જે અલગ અલગ જે મેથડ છે એંગ્યુલર મેઝરમેન્ટ બતાવવાની એને કહેવાય, આ મેથડ જે છે ડિગ્રીઝ, મિનિટ્સ એન્ડ સેકન્ડ્સની, બરોબર, એંગલ દર્શાવવાની, that is called a sexagesimal system which is used for engineering purposes, બરોબર. હવે જો તમે આ હવે ખાલી ડિગ્રી છે એ એક જ નથી યુનિટ, તમે રેડિયનમાં પણ તમે દર્શાવી શકો, બરોબર. રેડિયન ઇઝ અનધર યુનિટ ઓફ એંગલ, બરોબર. તો થિયોરિટિકલ કન્સિડરેશનમાંથી આ રેડિયન છે ડિગ્રી રેડિયન યુનિટ છે આવ્યો છે એંગલનો, બરોબર. ને આને તમે દર્શાવો તો કોઈ પણ સર્કલની જે આર્ક લેન્થ જે છે, બરોબર, એ 2π જેટલી થાય, કેમ કે આર્ક લેન્થ તમે જુઓ તો એ કેટલું થાય, રેડિયસ ઇન્ટુ એંગલ, બરોબર. તો એંગલ જે છે એ તમે ખ્યાલ છે તો એની પરથી તમે જો એંગલ સબટેન્ડ કરો તમે આર્કનો તો એ તમને કેટલો મળે સર્કલનો 2π જેટલો, બરોબર. એટલા માટે કોઈ પણ જે સર્કલ છે એનો તમે રેડિયન્સમાં એંગલ મેળવો તો ઇટ ઇઝ 2π, બરોબર. તો એ તમારો રેડિયન છે બીજું તમારો યુનિટ થઈ ગયું રેડિયનનું, સોરી એંગલ. હવે એંગલમાં મેઝરમેન્ટ કરવા માટે તમારી પાસે બે અલગ ટાઈપના પ્રોટ્રેક્ટર છે, બરોબર. One is the vernier bevel protractor and the second one is optical bevel protractor. હવે સૌથી પહેલું વર્નિયર જે છે, બરોબર, એ તમને અહીંયા બતાવેલું છે, બરોબર. હવે કોઈ પણ બે કમ્પોનન્ટના બે ફેસીસ વચ્ચે તમારો એંગલ તમારે ઇઝીલી તમે આ પ્રોટ્રેક્ટરની મદદથી તમે મેજર કરી શકો, બરોબર. આમાં જે અલગ અલગ પાર્ટ છે તમને આપેલા છે, કયા છે, એક તો છે મેઇન બોડી પહેલા તો, બરોબર, પછી બેઝ પ્લેટ સ્ટોક, પછી એડજસ્ટેબલ બ્લેડ, સર્ક્યુલર પ્લેટ જેની ઉપર વર્નિયર સ્કેલ આપેલી છે આ, બરોબર. અને પાંચમું છે એક્યુટ એંગલ અટેચમેન્ટ, બરોબર. જો તમે જોઈ શકો છો તો આ તમારી બોડી થઈ ગઈ, સ્ટોક થઈ ગયું, વર્નિયર સ્કેલ,
આ તમારી મેઇન સ્કેલ, આ બ્લેડ લોકિંગ નટ, આ તમારી બ્લેડ એડજસ્ટેબલ બ્લેડ, આ વર્કિંગ એજ અને આ એક્યુટ એંગલનું એટેચમેન્ટ નીચેનું. બરોબર. હવે આ કરવાનું શું કે જે બેઝ પ્લેટ જે છે એ મેઇન બોડી સાથે અટેચ છે અને એની સાથે તમે એક આવી રીતે એડજસ્ટેબલ બ્લેડ તમે મૂકેલી છે. બરોબર, કે જેની મૂવમેન્ટ આ તમે બ્લેડ લોકિંગ નટને ઓપન કરીને આની મૂવમેન્ટ છે તમે ફ્રી કરી શકો. બરોબર. હવે એડજસ્ટેબલ બ્લેડ જે છે કે ભાઈ રોટેટિંગ તમે ઇઝીલી ફ્રી રોટેટ કરાવી શકો એને ઓપન કરીને. તો તમે બેઝિકલી કરવાનું શું કે સૌથી પહેલા તમે આ જે બ્લેડ લોકિંગ નટ છે એની મદદથી તમે આને બ્લેડને ઓપન કરી નાખો. બરોબર, ફ્રીલી રોટેટ કરી દો. પછી આને ઓપન કરો ઉપરની સાઈડ ટુવર્ડ્સ ધી અપર સાઈડ. પછી જે જોબ છે જેનો તમારે એંગલ માપવાનો છે, બરોબર, એની એક ફેસ જે છે, બરોબર, યુ પુટ વન ફેસ ઓફ ઇટ ઓન ધી વર્કિંગ એજ વિચ ઇઝ ફ્લેટ હોરિઝોન્ટલ. બરોબર, એની ઉપર તમે એક ફેસ મૂકી દો ને બીજો જે એંગ્યુલર ફેસ છે, બરોબર, એની ઉપર તમે આ બ્લેડને પ્લેસ કરી દો એ રીતે કે બંને જે છે એ એક સેમ એકબીજાને પ્રોપરલી ટચ થાય, કે વચ્ચે ગેપ રહી જોઈએ નહીં. બરોબર, એ પ્રોપરલી થઈ ગયું આફ્ટર યુ પુટ ધ બ્લેડ ઓન ધ સેકન્ડ વર્કિંગ ફેસ ઓફ ધ જોબ. બરોબર, પ્રોપરલી પછી તમે બ્લેડ લોકિંગ નટથી એને આ બ્લેડની જે બ્લેડ છે પોઝિશન છે એને લોક કરી દો. બરોબર, આફ્ટર દેટ યુ કેન measure the angle of the two faces with the help of the main scale and vernier scale. કઈ રીતે એ આપણે જોઈએ. બરોબર, હવે બ્લેડ જે તમે જે યુઝ કરો છો એની લેન્થ જે છે એ થ્રુઆઉટ આખી લેન્થમાં તમે એને મૂવ કરી શકો. બરોબર, અને તમે રિવર્સ પણ કરી શકો. એની લેન્થ જે છે એ 150 થી લગભગ 300 mm જેટલી હોય અને વિથ જે છે એ 13 mm and 2 mm થીક હોય. બરોબર, હવે કઈ રીતે પણ તમે જોઈ શકો છો કે વર્નિયર બેવલ પ્રોટેક્ટરનું પ્રિન્સિપલ છે તમને અહીંયા આપેલું છે. બરોબર, વર્નિયર સ્કેલ છે એની ઉપર એ મેઇન સ્કેલ ઉપર આપેલી હોય. બરોબર, મેઇન સ્કેલ જે છે એ 0 થી 90 ડિગ્રી સુધી તમને આપેલું હોય. બરોબર, આ તમારી મેઇન સ્કેલ છે, આ તમારી વર્નિયર સ્કેલ છે. વર્નિયર સ્કેલ છે એના 12 ડિવિઝન આપેલા હોય અને એ 12 ડિવિઝન છે, બરોબર, એ કેટલું ડિસ્ટન્સ કવર કરે? એપ્રોક્સિમેટલી 23 ડિગ્રી જેટલું મેઇન સ્કેલ ઉપર તમને 23 ડિગ્રી જેટલું હોય ડિસ્ટન્સ કવર થાય એટલું જ જે ડિસ્ટન્સ છે તમારું વર્નિયર સ્કેલના 12 ડિવિઝન્સ કરે. એટલે જો તમારે મેળવવું હોય તો વર્નિયર સ્કેલ જે મિનિમમ કેટલું ડાયમેન્શન તમને દર્શાવી શકે એનું લીસ્ટ કાઉન્ટ કેટલું છે વર્નિયર સ્કેલનું. બરોબર, તો 20 ડિગ્રીઝ ડિવાઇડેડ બાય 12 ડિવિઝન્સ ઓફ વર્નિયર સ્કેલ તો કેટલું થયું? 1 degree 55 minutes 0 seconds. બરોબર, તો વર્નિયર સ્કેલનું જે લીસ્ટ કાઉન્ટ છે કહેવાય અથવા તો એક્યુરેસી કહેવાય કેટલું કહેવાય? 1 degree 55 minutes જેટલી. So the vernier scale of a vernier bevel protector is 1 degree and 55 minutes. બરોબર, હવે મેઇન સ્કેલના કોઈ પણ 2 ડિવિઝન છે એ શું દર્શાવે? 2 ડિગ્રી બતાવે. બરોબર, 2 ડિવિઝન છે, 2 ડિગ્રી બતાવતા મેઇન સ્કેલના. તેની માટે તમે 2 ડિવિઝન મેઇન સ્કેલ વચ્ચે 2 ડિવિઝન છે, બરોબર, એ 2 ડિગ્રી ઓફ આર્ક જેટલું થયું. બરોબર, 2 અલગ ડિગ્રી બતાવે તો 2 ડિવિઝન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેટલું થયું? ડિફરન્સ છે 2 ડિગ્રી થયું. તો સેમ રીતે મેઇન સ્કેલ ઉપર મેઇન સ્કેલના 2 ડિવિઝન્સ અને વર્નિયર સ્કેલના 1 ડિવિઝન એ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થયો? તો 2 degrees minus 1 degree 55 minutes 0 seconds તો થયું 5 minutes or 5 minutes of arc. બરોબર, તો એવી રીતે સેમ તો વર્નિયર જે બેવલ પ્રોટેક્ટર છે, બરોબર, એનું રીડિંગ કઈ રીતે તમે દર્શાવો કે લાર્જેસ્ટ હોલ રીડિંગ ઓન ધ મેઇન સ્કેલ પ્લસ ધ રીડિંગ ઓન વર્નિયર સ્કેલ ઇન લાઇન વિથ ધ મેઇન સ્કેલ ડિવિઝન. બરોબર, તો તમારે મેજર કરવું હોય કે કેલ્ક્યુલેટ કરવું હોય તમે જે ટોટલ એંગલ તમારો કેટલો છે. બરોબર, તો કઈ રીતે થશે? સો તમે હોલ ડિગ્રી highest whole degree on the main scale. બરોબર, કે હોલ જે એંગલ છે કેટલો છે પ્લસ વર્નિયર સ્કેલનો કયો ડિવિઝન છે એ મેઇન સ્કેલ સાથે કોઇન્સાઇડ થાય છે. બરોબર, એટલું એનું મલ્ટીપ્લાઇડ બાય ધ લીસ્ટ કાઉન્ટ. બરોબર, તો આ ફિગરમાં તમે જોઈ શકો છો કે ભાઈ મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે આનું 51. બરોબર, આ વર્નિયર સ્કેલના 0 છે 151 ને 52 ની વચ્ચે છે 51 ડિગ્રી પ્લસ કયો માર્ક જે છે એ વર્નિયર સ્કેલનો જે મેઇન સ્કેલ સાથે એક લાઇનમાં છે 45. બરોબર, તો 45 એટલે મેઇન સ્કેલ રીડિંગ કેવું હતું? 51 degrees 45 minutes. બરોબર, તો આ તમારું this is the way you can measure or calculate a reading on a vernier bevel protractor. And today's last topic is optical bevel protractor. હવે bevel protractor જે છે વર્નિયર જે જૂનું હતું એમાં ઘણા બધા
નવા ડેવલપમેન્ટ રીસન્ટ ડેવલપમેન્ટ થયા છે અને એની ઉપરથી તમને ઓપ્ટિકલ બીવેલ પ્રોટેક્ટર મળ્યું છે. આ ડિવાઇસમાં એક તમને ગ્લાસ સર્કલ તમને આપેલો હોય, બરોબર, કે જેમાં 10 મિનિટના ઇન્ટરવલ્સ છે ઉપર સાથે એને ડિવાઈડ કરેલો એ ગ્લાસ સર્કલને, બરોબર. અને એ ગ્લાસ સર્કલ છે એ બોડીની આ જે પ્રોટેક્ટર છે એની બોડીની અંદર ફિક્સ કરેલું હોય. એની ઉપર એક માઇક્રોસ્કોપ આપેલું હોય, કેમ કે ડિવિઝન્સ જે છે ગ્લાસ સર્કલ ઉપર they are very tiny and you need a microscope in order to read them properly. એની માટે એક નાનો માઇક્રોસ્કોપ પણ આપેલો હોય એમાં અંદર. જે એડજસ્ટેબલ બ્લેડ છે તમારી, બરોબર, એ એક રોટેટિંગ મેમ્બર સાથે ક્લેમ્પ કરેલી હોય, બરોબર. અને જેની આ ક્લેમ્પ ઉપર તમારે જે તમારો માઇક્રોસ્કોપ છે તમને આપેલો હોય. માઇક્રોસ્કોપમાં તમે 2 મિનિટના એક્યુરેસી જેટલું તમે એસ્ટિમેશન તેવી રીડ કરી શકો, બરોબર. સ્કેલ જે છે એ પ્રોપર 0 થી 90 ડિગ્રી સુધી માર્ક કરેલી હોય. 0 પોઝિશન છે એ શું બતાવે કે જ્યારે બ્લેડ જે છે એ સ્ટોક સાથે પ્રોપરલી પેરેલલ હોય, આ જે બ્લેડમાં જે છે જ્યારે આ સ્ટોક સાથે પેરેલલ કન્ડિશનમાં હશે ત્યારે ધ મેઇન સ્કેલ વિલ શો 0 રીડિંગ, બરોબર. પ્રોવિઝન છે એવું એની માટે આપેલું છે કે તમે જે સિસ્ટમની ફોકસ છે એને તમે એડજસ્ટ કરી શકો સિસ્ટમના ફોકસને, કે જેમાંથી તમે નોમિનલ વેરિએશન તમારે કરવું હોય તમારા આઈસાઇટ પ્રમાણે, તમારી નજર પ્રમાણે તમારે કંઈક વેરિએશન કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો. અને સ્કેલ અને વર્નિયર જે છે એ રીતે એરેન્જ કરેલા છે કે હંમેશા એ ઓપ્ટિકલ સિસ્ટમ સાથે ફોકસમાં હોય, કે જેને કારણે તમે ઇઝીલી એને વ્યૂ કરી શકો, બરોબર. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઇક કરજો, share it with your friends, ask them to please subscribe to my channel if they haven't already. If you have any doubts you can write down in the comment section. અને દર વખતના વિડીયો જેમ આમાં પણ કહીશ કે કોરોના વાયરસની મહામારી છે હજી ગઈ નથી. It still prevails in our society. Therefore, even after you get the vaccination done, please do not keep your guards down. ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળજો, સેનિટાઈઝર સાથે રાખજો. Whenever you touch something outside your house, please sanitize your hands immediately. ઘરે આવો તો સાબુ અને પાણીથી પ્લીઝ કીપ વોશિંગ યોર હેન્ડ્સ ફોર 20 seconds મિનિમમ. બાકી avoid cold food, especially in the winter season. Have hot food, have warm food, have warm water, hot water. બાકી try to exercise to keep your immunity high. તમારું ધ્યાન રાખો, તમારી ફેમિલીનું ધ્યાન રાખો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.